પીપલોદમાં ખાતર માટે ખેડૂતોની ભીખ, એગ્રો સંચાલક દુકાન બંધ કરીને છૂટા। સવારથી લાઇનમાં ઉભેલા ખેડૂતોને ભૂખ્યા તરસ્યા તંત્ર ઘોરીને પી ગયું। 270ની ગુણના 450 કાળા બજારનો ખેડૂતોનો ગંભીર આક્ષેપ। 2000 ખેડૂતો સામે માત્ર 400 થેલી ખાતર વિતરણમાં મોટો લોચો। દાહોદના પીપલોદ બજારમાંથી એક શરમજનક ચિત્ર સામે આવ્યું છે, જ્યાં અન્નદાતા ગણાતો ખેડૂત એક ગુણ ખાતર માટે વહેલી સવારથી લાઇનમાં ઊભો રહેવા મજબૂર બન્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે 270 રૂપિયા ભાવની ખાતરની થેલીના 450 રૂપિયા પડાવવા માટે એગ્રો સંચાલકો કાળા બજાર કરી રહ્યા છે। ખેડૂતોની લાંબી લાઈનો જોઈને એગ્રો સંચાલક ગોડાઉન બંધ કરીને ભાગી છૂટ્યો છે। લાઇનમાં ઉભેલા ભૂખ્યા તરસ્યા ખેડૂતો તાંતણે હેરાન થતા દ્રશ્યો। બંધ ગોડાઉન। વહેલી સવારથી પેટનો ખાડો પૂર્યા વગર કાળઝાળ ગરમીમાં લાઇનમાં ઉભેલો આ છે દેશનો અન્નદાતા। પીપલોદ બજારમાં ખાતર મેળવવા માટે ખેડૂતોની કિલોમીટરો લાંબી લાઈનો લાગી છે, પરંતુ ખેડૂતોની આ મજબૂરીનો લાભ ઉઠાવીને કાળા બજારીયાઓ ચાંદની કરી રહ્યા છે। ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે સરકારી ભાવ 270 રૂપિયા હોવા છતાં એગ્રો સંચાલકો રૂપિયા 450 વસૂલવા માટે ખાતરનું વિતરણ અટકાવી રહ્યા છે। ખેડૂતોનો આક્રોશ, બૂમાબૂમ, બંધ દુકાનના તાળા। પરિસ્થિતિ એ હદે વણસી કે ખેડૂતોની ભારે ભીડ જોઈને એગ્રો સંચાલક ગોડાઉન બંધ કરીને ભાગી છૂટ્યો। એક તરફ ખેડૂતો સવારના ભૂખ્યા તરસ્યા ખાતર માટે તરફડી રહ્યા છે, તો બીજી તરફ એગ્રો સંચાલક પોતાની સફાઈ આપતા કહી રહ્યો છે કે અમને તો એક થેલી 330 રૂપિયામાં પડે છે, તો 270માં કેવી રીતે વેચવી? 2000થી વધુ ખેડૂતો સામે માત્ર 400 થેલી ખાતર આવ્યું છે, તો અમે વિતરણ કેવી રીતે કરીએ? અમે સવારના 7 વાગ્યાના લાઇનમાં ઊભા છીએ, ચા પાણી કે ખાધા વગર તડકામાં હેરાન થઈએ છીએ। 270ની બોરીના 450 રૂપિયા માંગે છે અને પૈસા આપવા તૈયાર થઈએ તો એ સંચાલક દુકાન બંધ કરીને ભાગી ગયો। એગ્રો સંચાલક ખાતર 270માં વેચવાનું કહે છે, પણ આપણને પોતાને જ 330માં પડે છે। 2000 ખેડૂતોને લાઇનમાં છે અને સ્ટોક માત્ર 400 થેલીનો છે। આટલા ઓછા માલમાં અમે વિતરણ કઈ રીતે કરીએ? એગ્રો સંચાલકના ખુલાસાઓ સીધો જ સિસ્ટમ સામે સવાલ ઊભો કર્યો છે। જો સંચાલકને જ ખાતર 330માં પડતું હોય તો કાળા બજારનો ખેલ ક્યાંથી શરૂ થાય છે? અને 2000 ખેડૂતો વચ્ચે માત્ર 400 થેલી આપીને તંત્ર કોને છેતરી રહ્યું છે? શું તંત્ર આ કાળા બજારીઓ સામે પગલાં લેશે કે પછી ખેડૂત આમ જ લાઈનોમાં રઝળતો રહેશે? રિપોર્ટર અભયસિંહ રાવલ, દાહોદ। કેટલા વાગ્યાથી ઊભા છો બધા? 7 વાગ્યાથી બેઠા છો, બરાબર। દુકાન ખુલી હતી ખરી? બરાબર। કયું આ પીપલોદ કહેવાય કે? પીપલોદ ગોડાઉન ખુલ્યું હતું ખરું? તો ગાડી ખાલી કરી? 400 બેગ ખાલી થઈ? બધું આવી જાય તો પછી શું કીધું ખાતર માટે? બરાબર। તો હમણાં બંધ કરીને જતા રહ્યા? 1.5-2 કલાકથી બંધ જ છે। એવું? આ નહીં આપવાનું શું કારણ ખબર છે? ખાતર તો આવ્યું છે ને? કેટલા બોરી છે? 400 બેગ। ખેડૂતો વધારે છે નહીં? કેટલો ભાવ લેવામાં આવે છે અંદાજે? 450 રૂપિયા લે છે એક બોરીના? બીજું કશું એની હાથે આપે છે? હવે આપે ત્યારે ખબર 450 લઈને ફિંગર મારે છે, પછી આપ્યું નથી। 450 લઈને ફિંગર મારે? બરાબર છે, એક જ બોરીના? તો તમને એવું નથી લાગતું કે સરકારી એમઆરપી કરતાં વધારે ભાવ લેવામાં આવતો? એવું એમઆરપી 266 રૂપિયા છે, 450 લે તો પછી કથી વધારે જ કહેવાય ને। સરકારી એમઆરપી 266 છે અને આ લોકો 450 લે છે, તો વધારે ભાવ લેવામાં આવે છે। તમે ખેડૂતો લૂંટાતા એવું નથી લાગતું? લાગે છે ને? તો આપણે શું માંગ છે? ખરેખર જે એમઆરપી કિંમત છે લખેલી એ લેવામાં આવે, બરાબર ને? ખેડૂતો લૂંટાય નહીં, બરાબર છે ને? આ વધારે ભાવ આપવો પડે છે ને? બરાબર છે। અને તમે આજે સવારથી ખાધા પીધા વગર, ચા પાણી કર્યા વગર તમે સવારથી ખાતર માટે અહીં ઊભા છો, બરાબર ને? ચા પાણી નાસ્તો કર્યા વગર બી સવારથી વહેલા આવી ગયેલા છો, બરાબર ને? બરાબર છે, બરાબર છે। શું નામ છે આપનું કાકા? મનુભાઈ। આખું નામ? મનુભાઈ કાળુભાઈ ધોની। તમારું બેન શું નામ છે? બરાબર છે। તમારું શું નામ છે? શૈલેષભાઈ રૂપસિંહભાઈ તોણી। તોણી, ઓકે। આ પીપલોદ એગ્રો છે ને? શું નામ છે સીટનું? એગ્રો માલિકનું? અગ્રવાલ એગ્રો છે, નામ શું છે અમને ખબર નથી। અગ્રવાલ છે? ઓકે ઓકે। દાહોદ રોડ ઉપર દાહોદ રોડ પર દુકાન છે? ઓકે। આ એમનું ગોડાઉન છે? થેન્ક યુ।